મિત્રો સ્વાગત છે કૃષિ માહિતીમાં અને આજે આપણે આજના વિડીયોમાં આપણે ચોમાસું ક્યાં સુધી પહોંચ્યું અને હવે પછી ચોમાસાની ગતિ કઈ રીતની રહેશે તેના વિશે વાત કરવાના છીએ. તો વિડીયો સેટ સુધી જોતા રહેજો. 4 જૂને કેરળમાં ચોમાસું બેઠા બાદ ચોમાસું ધીમે ધીમે આગળ વધી અને દક્ષિણ મહારાષ્ટ્રના અમુક ભાગોમાં બેસી ગયું છે. મિત્રો, આ થવાનું કારણ એક અરબ સાગરમાં નાની એવી સિસ્ટમ યુએસસી જે કહી શકાય કર્ણાટકના દરિયાકાંઠે તમે મેપમાં જોઈ રહ્યા છો એ મુજબ આ સિસ્ટમને કારણે ચોમાસું એકદમ આગળ વધ્યું અને આવનારા દિવસોમાં ચોમાસાને થોડોક બ્રેક લાગે એવું લાગી રહ્યું છે. મિત્રો, આ 12 તારીખનું ચિત્ર છે અને તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે જે સિસ્ટમ હતી અરબી સમુદ્રમાં તે નબળી પડી અને વિખાઈ ગઈ છે અને જે ડ્રાય પવનો સૂકા પવનો વાય છે પાકિસ્તાન અફઘાનિસ્તાન ઉપરથી તે વધારે સ્ટ્રોંગ થઈ ગયા. મિત્રો, આના હિસાબે ફરી એકવાર ચોમાસાને બ્રેક લાગે એવું લાગી રહ્યું છે, પરંતુ આ પરિસ્થિતિ આગામી 17-18 તારીખ સુધી રહેશે. 18 તારીખની આજુબાજુ 17-18 તારીખે બંગાળની ખાડીમાં એક મોટી સિસ્ટમ બનશે અને પૂર્વી રાજ્યો જે અરુણાચલ પ્રદેશ છે, આ બંગાળ છે, એ બાજુના રાજ્યોમાં ફરી ચોમાસું સક્રિય થશે અને આગળ વધશે. અને 22 તારીખની આજુબાજુ એક બીજી સિસ્ટમ બનશે અને એ સિસ્ટમથી લગભગ સમગ્ર ભારતમાં ચોમાસું સક્રિય થાય એવું લાગી રહ્યું છે. તો આ નાનકડી અપડેટ હતી. કેવી લાગી? વિડીયોને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં.